10મું ભણવાનું ચાલુ હતું ને ત્યારે જ મને ખબર પડી ગઈ આપણે છે ને ભણવામાં આગળ જવાનું થતું જ નથી જવાનું કારણ એ હતું પપ્પાને છે ને 50 રૂપિયા મને આપવા પડે ને તો એની પાસે નહોતા. કારણ કે એ સમયમાં છે ને 30 રૂપિયા મજૂરી કરતા ફૂલ ડે. તો એને મારા માટે કદાચ 500 રૂપિયા ને 1000 રૂપિયાના બુક લેવા પડે ને તો એને માટે પોસિબલ નહોતું. એટલે આપણું વિઝન ત્યાંથી ક્લિયર થઈ ગયું. 10મું પૂરું કરીને આપણે નીકળી જવું. 10મું પૂરું થયું બીજા જ દિવસે હું સુરત થઈ ગયો. અહીંયા છે ને 9 વર્ષની જોબ કરી. જોબમાં છે ને તમે કેમ મારું વિઝન છે ને મને દેખાતો બહુ ઓલું ભલે હતું નહીં કાંઈ પણ તોય દેખાતો. પછી એક દિવસે શું કર્યું ખબર આમ ચાલુ જોબ ઉપરથી ઊભો થઈને ગયો. તે દિવસે છે ને એમ્બ્રોઇડરી વિચાર કર્યો. કેલ્ક્યુલેશન મારે ને તો 5.5 લાખ રૂપિયા જતા હતા. પછી ત્રીજા પાર્ટનરના પૈસા દેવાનો વારો આવ્યો કે કાલે તારે દેવા છે ને આગલા દિવસે હાઈ ના પડી. પછી બેન પરસે ઓળી ગયો પાસ. હવે પછી અમે બે નક્કી કરી નાખ્યું ભલે આપણે હજી માયકા જ કરી લોકો પાસે અને ચાલુ કરી દીધું. કાંઈ ખબર નહોતી પડતી મશીનમાં કાંઈ નહીં. માતાના શોખમાં 2-2.5 વાગ્યા ઉપર રહી જાય. રિક્ષા આવે ને સ્ટેશન ઉપર રહી જાય સહારા તરફ. ગાડી નહીં બાઇક નહોતી મારું નિશાન. તો એ સમયમાં મારી પાસે એક મશીન હું 5 મશીનનો માલ લાવતો થઈ ગયો. કારણ કે 2008ની અંદર છે ને એક મશીનની અંદર 50,000 રૂપિયા અમને વધારે. આમ 24 કલાક બેન મેરેજ નહોતી 24 કલાક ત્યાં જ પડ્યા રહી. મારા પાર્ટનર નામે બે પછી આ ધંધાની અંદર બે ફ્રી આવ બધું ઓટોમોડ જેવું કામ કરે નહીં. આ મારા જે ત્રીજા પાર્ટનર છે ને ત્યાં હોય ભાવેશભાઈ એણે આ શરૂ કર્યું. પછી એને પાર્ટનરની જરૂર હતી અને અમે બે સારા મિત્ર હતા ઘણા વર્ષ. એને મને કીધું તમે આવી જાઓ. પછી યુનિટી થ્રેડની શરૂઆત થઈ.